તો મારા શ્રી મેં ઘણીવાર એવું જોયું છે કે કોઈ બી વ્યક્તિ જ્યારે પ્રોબ્લેમમાં હોય, ઘર કંકાસના કારણે હોય કે આર્થિક પ્રશ્નો હોય ને ત્યારે લોકો એવું પાઠ કરતા હોય છે, સુંદરકાંડનો પાઠ કરતા હોય છે. અને ઘણા બધા લોકો બાધા પણ લેતા હોય છે કે હું આટલા સુંદરકાંડના પાઠ કરી. તો આ સુંદરકાંડના પાઠનો મહિમા મને જણાવશો? હનુમાનજી મહારાજ ઉત્તર દિશામાં નિવાસ કરે છે. એનું સ્થાન કયું? ઉત્તર દિશા. હવે ઘણા કન્ફ્યુઝન હોય કે ભાઈ એ દિશા કેવી રીતે ઓળખી શકાય? તો ઉત્તર દિશા એટલે આપણું મુખ જે છે એ ઉત્તર દિશામાં હોવું જોઈએ. કે રામકથા થતી હોય ત્યાં હનુમાનજીની હાજરી હોય અવશ્ય હોય. આજની તારીખમાં પણ આજની તારીખમાં પણ ઓહો સુંદરકાંડ પાઠ જ્યાં જ્યાં થાય ત્યાં હનુમાનજીની હાજરી અચૂક હોય જ, એનો સંકેત બતાવીને જાય. આ કલિયુગમાં સમયનો અભાવ તો બધા પાસે હોય જ. તે હું શું કરીએ કે આપણને શોર્ટ ટાઈમમાં 1-2 મિનિટમાં આપણને ફળ મળે. શનિવારના દિવસે વહેલા ઉઠીને સારંગપુર મંદિર પણ જતા હોય છે અને એને મહિમાની આપણે વાત કરીએ, સારંગપુર મંદિરના મહિમાની, તો એના વિશે તમે શું કહેશો મહારાજ? કેમ છો મારા વાલા દર્શક મિત્રો? તમારા માટે એક એવો એપિસોડ લઈને આવી ગયો છું જેમાં તમને ભક્તિનો મહિમા જાણવા મળશે. અને હા, શ્રીરામના ભક્તનો મહિમા જાણવા મળવાનો છે ભાઈ. હા, બીજી તારીખે આવી રહી છે હનુમાન જયંતિ, એના વિશે સ્પેશિયલ પોડકાસ્ટ આપણે કરી રહ્યા છીએ. અને આજે એવા વ્યક્તિ સાથે તમને મુલાકાત કરવા માટે લઈને આવી ગયો છું જે છેલ્લા 15 વર્ષથી સાહેબ સુંદરકાંડના પાઠ કરી રહ્યા છે. લોકોના ઘરે ઘરે જઈને એમણે પાઠ કર્યા છે, લોકોના જીવનમાં સમજાવ્યું છે કે ભાઈ સુંદરકાંડ પાઠનું મહત્વ શું હોય છે. એવા જ આપણી જોડે ગુરુજી બેસી ગયા છે. કેમ છો ગુરુજી? જય સિયારામ. જય સિયારામ, જય સિયારામ. આજે ઘણો આનંદ થયો તમે મારી સાથે બેઠા વાતચીત કરવા માટે. તો ગુરુજી, આપનો થોડો પરિચય આપશો અમારા દર્શક મિત્રોને? જય સિયારામ, સૌને પ્રણામ. હું જિગ્નેશ પંડ્યા, આણંદ, અને ગુરુજી નામથી ઓળખાવું છું. પણ ગુરુજી શબ્દ એ બહુ મોટો શબ્દ છે, મહાન શબ્દ છે. પરંતુ બધા અમારા મિત્ર મંડળ સહિત મને ગુરુજીથી ઓળખે છે. એનું રહસ્ય પાછળ એક જ છે કે મારો જન્મ ગુરુવારે થયો હતો અને મારું હોનાનું નામ છે ગુરુ. અને માટે જે શબ્દ પાછળ લાગી ગયો છે. બાકી મારામાં કોઈ તાકાત નથી કે હું ગુરુજીના પદે પહોંચી શકું. તો ગુરુજી, તમે દરેક કથાની અંદર બધાને ફ્રી ઓફ કોસ્ટ આપો છો ઘરે ઘરે. હવે આની વાત કરીએ તો આગળ અહીંયા જે રામાયણનો જે એક શ્લોકી રામાયણનો પાઠ છે એ આની અંદર લખેલો છે, રાઈટ? અને આની અંદર ભગવત ગીતાનો જે ભાગવત કથાનો જે સાર છે એ આની અંદર લખેલો છે. અને મહિમાની વાત કરીએ તો શું કહેવા માંગશો આનો? કેવી રીતે ગાવાનું અને કેવી રીતે એનું વર્ણન કરવાનું? હા, રામચરિત માનસ એટલે એક શ્લોકી રામાયણ અને શ્રીમદ ભાગવત કથા એટલે એક શ્લોકી ભાગવત. તો સૌથી પહેલા આપણે લઈશું એક શ્લોકી રામાયણ. આદૌ રામ તપોવનાદિ ગમનં હત્વા મૃગં કાંચનં વૈદેહી હરણં જટાયુમરણં સુગ્રીવસંભાષણં વાલિર્નિગ્રહણં સમુદ્રતરણં લંકાપુરી દાહનં પશ્ચાદ્રાવણકુંભકર્ણહનનં એતદ્ધિ રામાયણં એતદ્ધિ રામાયણં એતદ્ધિ રામાયણં. હા, એક જ શ્લોકની અંદર આપણને રામાયણનું જે સાર છે એ ખબર પડી જાય છે. એનું જે આખું મહિમા છે એ આપણને આ શ્લોકની અંદર ખબર પડી જતી હોય છે. હવે ભાગવતમની વાત કરીએ તો એનો એક શ્લોક આપણે ગઈને બતાવીશું. આદૌ દેવકી દેહગર્ભજનનં ગોપી ગૃહે વર્ધનં માયાપૂતન જીવતાપહરણં ગોવર્ધનોદ્ધારણં કંસચ્છેદન કૌરવાદિહનનં કુંતીસુતા પાલનં
एतद् भागवतं पुराणकथितं श्रीकृष्णलीलामृतं श्रीकृष्णलीलामृतं श्रीकृष्णलीलामृतं. ઘણા બધા લોકોને વાંચવામાં જો તકલીફ આવતી હોય તો જેવી રીતે ગુરુજીએ આપણે સામે ગઈને બતાવ્યું તો તમે રાગથી ગાશો તો એની અનુભૂતિ પણ થશે, તમને જે ચિત્ર છે એ પણ તમારા મગજની અંદર દેખાશે ને એનો મહિમા વધુ સમજાશે. તો ગુરુજી 2 એપ્રિલના દિવસે ભવ્ય સુંદરકાંડ પાઠનું તમે આયોજન કરવામાં આવ્યું છે, બરાબર ને, આણંદની અંદર. એ કેટલા વાગે રહેવાનું છે, કયા લોકેશન ઉપર રહેવાનું છે અને તમારી ધારણા પ્રમાણે કેટલી સંખ્યા આવવાની છે? સુંદરકાંડ પાઠનો પ્રથમ વર્ષ અને એમાં સુંદરકાંડ મહાપાઠ અને મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મારી અંદાજ પ્રમાણે 500થી આજુબાજુની મારી ગણતરી છે. આ કે ફર્સ્ટ ટાઈમ છે, પહેલી જ વખત છે, થોડો ડર છે, પણ ભગવાનની કૃપાથી સંખ્યાનો ઘોડાપુર ઉમટે એવી આશા છે. અને સ્થળ છે રાજપાટી પ્લોટ, અટલ ચોક, લાંભેલ રોડ, આણંદ. સમય સાંજે 8:30 કલાકે. ઓહ, ખરેખર જો મનની શાંતિ મેળવવી હોય, કોઈ પ્રશ્ન હોય તમારા જીવનની અંદર, તો તમે ખાલી એકવાર સાંભળશો ને આ સુંદરકાંડના પાઠ, તો પણ તમારા જીવનના ઘણા બધા પ્રશ્નો દૂર થઈ જશે, કંઈક નવું શીખવા મળશે, જાણવા મળશે. તો ખાસ કરીને આણંદ, વિદ્યાનગર અને સમગ્ર ચરોતરની જાહેર જનતાને ભવ્ય આમંત્રણ છે. 8 વાગ્યાથી શરૂઆત થઈ જવાની છે રાતના રાજ પાર્ટી પ્લોટની અંદર. તો ખાસ કરીને મુલાકાત કરવાનું ભૂલતા નહીં. તો મહારાજ શ્રી, મેં ઘણીવાર એવું જોયું છે કે કોઈ બી વ્યક્તિ જ્યારે પ્રોબ્લેમમાં હોય, ઘર કંકાસના કારણે હોય કે આર્થિક પ્રશ્નો હોય ને, ત્યારે લોકો એવું પાઠ કરતા હોય છે, સુંદરકાંડનો પાઠ કરતા હોય છે. અને ઘણા બધા લોકો બાધા પણ લેતા હોય છે કે હું આટલા સુંદરકાંડના પાઠ કરી. તો આ સુંદરકાંડના પાઠનો મહિમા મને જણાવશો? સુંદરકાંડ પાઠ, સુંદરકાંડ એ 5મો વિભાગ છે. રામાયણ એના 7 કાંડ, એમાં 5મ વિભાગ કાંડ એટલે સુંદરકાંડ. સુંદરકાંડ પાઠમાં હનુમાનજી મહારાજની ઉપાસના છે, એમની ભક્તિ યાત્રા છે. અને એ ભક્તિ યાત્રામાં 3 વિઘ્ન આવે છે. અને એ કેવી રીતે હનુમાનજી મહારાજે જે નિરાકરણ કર્યું અને જે ભક્તિ યાત્રામાં એ લંકામાં જાય છે અને મા સીતાની શોધ કરે છે. અને હનુમાનજી મહારાજને અને મા જાનકીનો સંવાદ બતાવવામાં આવ્યો છે. અશોક વાટિકા વૃક્ષની ઉપર હનુમાનજી મહારાજ દ્રશ્ય જુએ છે, રાવણ આવે છે અને મા સીતાને કષ્ટ આપે છે. ત્યારે હનુમાનજી મહારાજ એ ભગવાન શ્રી રામનું સ્મરણ કરે છે અને એના કારણે દુઃખ સીતા માતાના દૂર થઈ જાય છે. આમ જોવા જઈએ તો હિન્દુ સંસ્કૃતિની અંદર ભગવાન અને ભક્તનું જે મિલન છે એ અનોખું રહ્યું છે. પણ જ્યારે શ્રીરામજીની વાત કરતા હોઈએ કે જ્યારે શ્રી હનુમાનજીની વાત કરતા હોય, ત્યારે એમનું જે બોન્ડિંગ છે, એમનું જે રિલેશન છે, એ આખો અલગ લેવલનો આપણને જોવા મળે છે રામાયણની અંદર. અને આમ જોવા જઈએ તો આપણી સંસ્કૃતિની અંદર એવું કહેવાય છે કે ભાઈ ભગવાન કરતાં પણ મહત્વ વધારે ભક્તનું હોય છે. એટલે આજે આપણે એમના ઘણા બધા મંદિરની અંદર આપણે એમની પૂજા કરીએ છીએ, એમના મંદિર બનાવીએ છીએ, એમને દર્શન કરીએ છીએ. અને ખરેખર એમના દર્શનથી એવું કહેવાય કે ઘણા બધા દુઃખ આપણા દૂર થઈ જતા હોય છે. અને એવી 2-5 પંક્તિઓ તમે ગાશો આજે કે જે સુંદરકાંડની હોય, જે કળિયુગમાં ખૂબ જ કામ લાગતી હોય, કે જે કળિયુગને દર્શાવતી હોય. સુંદરકાંડનું અનોખું મહત્વ છે અને આ કલિયુગમાં હનુમાનજી મહારાજની ઉપાસના અનંત ફળ આપનારી છે. જેમ કળિયુગ વધશે, સમય વધે અને પ્રભાવ વધે, તેમ તેમ હનુમાનજી મહારાજની ભક્તિ વધારે પ્રબળ થવાની છે અને એના કારણે ભક્તના દુઃખ દૂર થવાના છે. શું વાત છે! એટલે જેમ જેમ કળિયુગ વધશે ને એમ આપણે ઉપાસના વધારે કરવી પડશે હનુમાનજીની અવશ્ય અને શ્રીરામની. તો આપણે કોઈ એવી વિશેષ પંક્તિ જે આપણા કળિયુગની અંદર ખૂબ જ કામ લાગતી હોય ને જે પંક્તિ બોલવાથી આપણને ખરેખર આનંદ આવતો હોય, મનને શાંતિ મળતી હોય, એવી કઈ પંક્તિ છે સુંદરકાંડની અંદર? સુંદરકાંડમાં બધી જ પંક્તિ મંત્ર સમાન છે. એમાં 60 દોહા આપવામાં આવેલા છે. પરંતુ અગત્યની વાત એ કરવા જઈએ તો જીવનનો કોઈ ભરોસો છે નહીં. ઘરની બહાર નીકળ્યા
સાંજે ઘરે કેવી રીતે આવીશું એ ખબર નથી, પણ એમાં એક ચોપાઈ છે, પ્રવેશી ન ઘર કી જે સબ કાજા, હૃદય રાખી કૌશલપુર રાજા. એટલે ભગવાનને હૃદયમાં રાખી અને આ ચોપાઈ ગાઈને બહાર નીકળો તો અવશ્ય તમે ઘરે પાછા આવવાના છો. એ તાકાત છે એ ચોપાઈમાં. ઓહો. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. આમ મનની શાંતિ મળી જાય આમ સાંભળ્યા પછી એવું. અવશ્ય. અને એમ કહેવા જઈએ તો એના મહિમાની વાત કરવા જઈએ આપણે, તો એના મહિમા વિશે મને શું જણાવશો તમે, કે એના આપણે પાઠ કરવાથી શું શું ફાયદા થતા હોય છે આપણા લૌકિક જીવનની અંદર, વ્યવહારની અંદર? સુંદરકાંડનો પાઠ કરવાથી મનની શાંતિ મળે, દુઃખ દર્દ દૂર થાય છે, અને એક ચિત્તથી પાઠ કરવાથી આપણને અવશ્ય પ્રભુની અનુભૂતિ થાય છે. અને આમ જોવા જઈએ ને તો આપણને રામાયણની અંદર કે ક્યાંય એવું બતાવ્યું નથી કે હનુમાનજી દેવલોક પામ્યા. તમને પણ ખબર હશે, તો એ ખરેખર હજુ બી પૃથ્વી ઉપર હશે જ એમ? હશે નહીં, છે જ અનંતકાળથી. કેમ કે રામાયણ રચના થઈ ત્યારે સુંદરકાંડમાં ચોપાઈ છે 16મા દોહામાં, અજર અમર ના ભંડાર થાવ. એવું માં જાનકી હનુમાનજી મહારાજને આશીર્વાદ આપે છે. હવે અજર અમર એટલે જેનો કોઈ અંત જ નથી, અમર છે. અમર છે. અજર એટલે વૃદ્ધાવસ્થા આવે જ નહીં, અને અમર એટલે એમાં 7 આપણા ચિરંજીવ દેવ છે. અશ્વત્થામા બલિ વ્યાસ, હનુમાનશ્ચ વિભીષણ, કૃપ પરશુરામશ્ચ, સપ્તે તે ચિરજીવિન. આ 7 આપણા ચિરંજીવ દેવ છે, એમાં હનુમાનજી મહારાજ અજર અમરનું નામ આપેલું છે. હવે એવું કહેવાય કે ભાઈ હનુમાનજી મહારાજ ઉત્તર દિશામાં નિવાસ કરે છે. એનું સ્થાન કયું? ઉત્તર દિશા. હવે ઘણા કન્ફ્યુઝન હોય કે ભાઈ એ દિશા કેવી રીતે ઓળખી શકાય? તો ઉત્તર દિશા એટલે આપણું મુખ જે છે એ ઉત્તર દિશામાં હોવું જોઈએ, ભગવાનનું નહીં. દ્રષ્ટિ ભગવાનની દક્ષિણમાં જાય છે અને આપણું મુખ ઉત્તરમાં હોવું જોઈએ, અને ત્યારે જ આપણે હનુમાનજીની આરાધના કરવી જોઈએ. હા, અને એવો નિત્યક્રમ જો તમારે એનું પોઝિટિવ મેળવવું હોય, એનું તમે સફળ થવા માગતા હોય, કોઈ તકલીફમાં હોય, તો ઉત્તર દિશા બાજુ મુખ રાખી ભગવાનનો ફોટો, છબી જે છે એ મૂકી તેલનો દીવો કરવાનો, 2 અગરબત્તી, દાદાને પ્રાર્થના કરવાની, અને 3 વખત એક આસનથી અને એક જ સમયે પાઠ કરવાનો. માનો કે તમે સાયંકાલે, એકચ્યુઅલી સાયંકાલ અતિ ઉત્તમ માનવામાં આવે છે, સંધ્યાકાળ, જેથી કરીને જે દોષ હોય એ દૂર થઈ જાય એ સમયે. તમે ગુરુજી આટલા સમયથી આરાધના કરો છો, તો કોઈ એવું વ્યક્તિ તમને એવા મુદ્દા કહી શકો કે જેણે પાઠ કર્યો હોય ને એનું આ કામ ના નીકળતું હોય, નીકળી ગયું હોય? 100%. સુંદરકાંડ ઘણા કર્યા, અને લગભગ એવું કહેવાય કે રામકથા થતી હોય ત્યાં હનુમાનજીની હાજરી હોય, અવશ્ય હોય. આજની તારીખમાં પણ? આજની તારીખમાં પણ સુંદરકાંડ પાઠ જ્યાં જ્યાં થાય ત્યાં હનુમાનજીની હાજરી અચૂક હોય જ, એનો સંકેત બતાવીને જાય. અને સુંદરકાંડ પૂર્ણ થયા પછી પણ ઘણા યજમાન મને પણ કહેવા આવે કે ખરેખર અનુભૂતિ દાદાની થઈ. અનુભૂતિ થઈ? હા, અહેસાસ કરાવે આપણને. 100%. અને ઘણા બધા લોકોનું માઇન્ડસેટ એવું હોય છે, ઘણા બધા લોકો વિચારતા કે ભાઈ કળિયુગમાં ભગવાન નથી, પણ એવું નથી. તમારે સાચા મનથી આરાધના કરવાની જરૂર છે, તો ખરેખર ભગવાનનું સ્વરૂપ તમને અનુભૂતિ તો કરાવશે જ. 100%. પ્રેમલભાઈ, તમને એક સવાલ પૂછું? હા. તમને એ ખબર છે કે ભાઈ આ કલિયુગમાં સમયનો અભાવ તો બધા પાસે હોય જ, તે હું શું કરીએ કે આપણને શોર્ટ ટાઈમમાં 1-2 મિનિટમાં આપણને ફળ મળે? હા. તમને ખબર છે ખરી? ના, એ સારું, એ નહીં ખબર. તો રામચરિત માનસ અને શ્રીમદ ભાગવત કથા એ બંનેનું ટૂંકું સ્વરૂપ, એમાં એક જ શ્લોક આવી જાય અને આપણને બધો સાર મળી જાય. તો કલિયુગમાં ઋષિ મુનિઓએ આપણને અમુક અસ્ત્ર આપી દીધું. કળિયુગનું કે ભાઈ આપણી જોડે સમય પણ નથી અને ટૂંક સમયની અંદર આપણને સાર પણ મળે છે, ને એટલું જ આપણને પુણ્ય મળે છે. આખો પાઠ કરવાનું પુણ્ય મળે.
ઓહો, તે આપણે શ્લોક બોલી શકશો તમે? હા, કેમ નહીં. આપણા દર્શક મિત્રોને એકવાર સંભળાવો. એક શ્લોકી રામાયણ છે. ઋષિમુનિઓ દ્વારા આપણને કલિયુગમાં અમોઘ બાણ આપી દીધું અને ખૂબ જ ટૂંકા ગાળામાં આપણને એ શ્લોક ગાઈ શકીએ અને રામચરિત માનસનું પઠન પણ કરી શકીએ, એનું પારાયણ પણ કરી શકીએ. તો સૌપ્રથમ લઈશું આપણે એક શ્લોકી રામાયણ. આદૌ રામ તપોવનાદિગમનં હત્વા મૃગં કાંચનં વૈદેહી હરણં જટાયુમરણં સુગ્રીવસંભાષણં વાલિર્નિગ્રહણં સમુદ્રતરણં લંકાપુરી દાહનં પશ્ચાદ્રાવણ કુંભકર્ણહનનં એતદ્ધિ રામાયણં એતદ્ધિ રામાયણં એતદ્ધિ રામાયણં. ઓહો, એટલે આખા રામાયણનો સાર આની અંદર. આખું રામાયણનો સાર એક જ શ્લોકમાં આવી ગયો. ઓહો, શાંતિથી ખાઓ, ધીમેથી ગાઓ એટલે આપણને એનું ભાવાર્થ ખબર પડે. ભાવાર્થ ખબર પડે 100%. એવી જ રીતે ભાગવત શ્લોક. હમ હવે એક શ્લોક એ રામાયણ જે છે એ રામચરિત માનસ શું શીખવે તો આદર્શ જીવન શીખવે છે. આદર્શ પિતા, આદર્શ પુત્ર, આદર્શ સેવક, આદર્શ ભાઈ, બધા આદર્શ પાત્રો છે. રામચરિત્ર માનસની અંદર. હા, અને ભાગવત કથા જે છે એ આપણી 71 પેઢી ગઈ છે અને જે જવાની છે 71 પેઢી એના ઉદ્ધાર માટે કરાવવામાં આવતી હોય છે. ઓકે. તો આપણે કોઈ ગુરુજીને બોલાવીએ, મોટો પંડાલ બાંધીએ અને ગુરુજી ભાગવત કથા કરે, આમ બધા શ્રવણ કરે. પણ મારી પાસે ભગવાનની કૃપાથી એક વિચાર આવ્યો હતો અને એક શ્લોકી રામાયણ અને એક શ્લોકી ભાગવતના કાર્ડ મેં છપાયેલા છે. જ્યાં જ્યાં હું પાઠ કરવા જાઉં ત્યાં બધા નિઃશુલ્ક આપું છું. ઓહો, એટલે એક સાથે દાન કરી શકીએ. 1000 ભક્તજન હોય, 1000 પાઠ થઈ જાય. શું વાત છે, એક જ વખત. હા, રામકથા પણ થઈ જાય અને ભાગવત પણ થઈ જાય. ભાગવત પણ થઈ જાય. એવી જ રીતે એક શ્લોકી ભાગવત પણ છે કે આપણા ઋષિમુનિઓએ પણ આપણને એનું રસપાન કરાવ્યું છે. એક જ શ્લોકમાં પારાયણ થઈ જાય. 71 પેઢી આપણી જવાની છે અને ગઈ છે, એના ઉદ્ધાર માટે કરાવવામાં આવતી હોય છે. એનું પણ પારાયણ કરીશું. આદૌ દેવકી દેહ ગર્ભ જનનં ગોપી ગૃહે વર્ધનં માયા પૂતન જીવતાપહરણં ગોવર્ધનોદ્ધારણં કંસચ્છેદન કૌરવાદિહનनं કુંતીસુતા પાલનં એતદ્ ભાગવतं પુરાણ કથિतं શ્રીકૃષ્ણલીલામૃतं શ્રીકૃષ્ણલીલામૃतं શ્રીકૃષ્ણલીલામૃतं. જોરદાર. તમે જે બોલતા હતા ને એ મારા મગજમાં ચિત્ર એક બનતું હતું કે જ્યારે ગોવર્ધન પર્વતની વાત કરી તમે, જ્યારે એ એમના માતાની તમે વાત કરી આની અંદર, પછી આખું ભાગવત ચિત્ર ખડું થઈ જાય. આખું ચિત્ર ખડું થઈ જાય મગજની અંદર કે ભાઈ શું કહેવા માંગે છે. હા, ખરેખર બહુ જોરદાર. એક જ પેલું એવું કહેવાય કે એક જ શ્લોકની અંદર આપણને આખું મગજની અંદર બેસી જાય કે એમણે શું કર્યું છે. કથા આખી આવી જાય. કથા આખી આવી જાય, એનો સાર આવી જાય. આખો સાર આવી જાય. સાર આવી જાય અને એમનું જે સ્વરૂપ છે એના દર્શન થઈ જાય. દર્શન થઈ જાય અને કલિયુગમાં અતિ ઉત્તમ. કારણ કે કળિયુગની અંદર એક જ મિનિટ લાગે. હા, એ વાત બરાબર છે. આગળ સમયનો અભાવ અને એના કારણે ઋષિ મુનિઓએ આપણને ટૂંકું સ્વરૂપ આપી દીધું. અને ગુરુજી મારા મગજમાં એક વાત છે આજે હું તમારી સામે રજૂ કરવા માંગીશ કે ઘણા બધા લોકો જ્યારે પણ સારા કામ થતા હોય, મોટા આપણા ભક્તિ ઉત્સવ થતા હોય કે જ્યારે મોટા મોટા મંદિર બનતા હોય તો ઘણા બધા લોકો ટીકા પણ કરતા હોય છે કે ભાઈ આ કળિયુગની અંદર ભગવાન ક્યાં છે,
લાવો અમને બતાવો. ખાલી ખાલી તમે મંદિરને પથ્થરને પૂજો છો. પણ મારે ઘણા બધા લોકોને એવું પણ કહેવું છે કે આજે પણ જો ઘરે સત્યનારાયણની કથા કરો છો અને જો શીરો બનાવો છો એનો સ્વાદ અલગ, અને તમે એમનેમ ઘરે શીરો બનાવીને ખાઓ છો એનો સ્વાદ આખો અલગ આવે છે. વાત તો એ જ છે ને કે ભાઈ ભગવાન એની અંદર ભળે છે, પ્રસાદની અંદર ભળે છે, ત્યારે આપણને એનો એક સ્વાદ આવે છે. આજે તમે અંબાજીનો પ્રસાદ ખાઓ અને એ જ વસ્તુ તમે તમારા ઘરે બનાવીને ખાઓ, એ જ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીને, તો બી એનો સ્વાદ તમને અલગ લાગશે. એટલે ભગવાન આપણે માનીએ તો દરેક જગ્યા ઉપર છે, અને કળિયુગની અંદર પણ ઘણા બધા એવા પરચા આપણે જોઈ શકીએ છીએ લાઈવ જીવનની અંદર. આપણા જીવનની અંદર બી ઘણા બધા, મેં તો મારા જીવનની અંદર ઘણા બધા પરચા એવા જોયા છે કે જે મને એવું થઈ જાય કે ના યાર, ખરેખર ભગવાન છે જ. કોક એવો અવતાર છે કે જે આપણને સાચવે છે, આપણને જાણે છે, આપણા મનની વાત જાણે છે, આપણે શું જોઈએ છે કયા ટાઈમે એ પણ એને ખબર પડી જાય છે. એવો મેં અનુભવ ઘણી બધી વાર કર્યો છે. મહારાજ, આપણે વાત કરીએ તો ઘણા બધા લોકો શનિવારના દિવસે વહેલા ઉઠીને સારંગપુર મંદિર પણ જતા હોય છે, અને એને મહિમાની આપણે વાત કરીએ, સારંગપુર મંદિરના મહિમાની, તો એના વિશે તમે શું કહેશો મહારાજ? સારંગપુરનો મહિમા તો અવર્ણનીય છે, વર્ણન અશક્ય છે. ભગવાન સ્વામિનારાયણના શિષ્ય એવા ગોપાળાનંદ સ્વામી દ્વારા ભગવાનની મૂર્તિમાં પ્રાણ પૂરવામાં આવ્યા. નામ થયું કષ્ટભંજન. હવે કષ્ટ એટલે દુઃખ, દર્દ, પીડા, અને ભંજન એટલે તોડી નાખનાર કે દૂર કરનાર, એટલે કષ્ટભંજન નામ પડ્યું. તો શ્રદ્ધા અને વિશ્વાસ એનું સ્લોગન છે. શ્રદ્ધા અને વિશ્વાસ, બરાબર. ઘણું નામ લોકોની આમ ઈચ્છા પૂરી થાય છે ત્યાં જઈને, અને ત્યાં જઈને બધા જે શીશ નમાવે છે અને સાચી ભક્તિ કરે છે દિલથી, તો અવશ્ય એમના કામ થઈ જાય છે. અને પ્રતિદિન પ્રસંગોપાત, હનુમાન જન્મોત્સવ હોય, હોળીનો તહેવાર હોય, કોઈ પણ તહેવાર હોય, કોઈ પૂનમ હોય, મંગળવાર હોય, શનિવાર હોય, રવિવાર હોય, અત્યંત ભીડ હોય છે ત્યાં આગળ. એને એક જ કારણ કે કામ થાય જ. હું મારી વાત કરીશ ગુરુજી, જ્યારે હું નાનો હતો, 5મા-6ઠ્ઠા ધોરણની અંદર જ્યારે હું ભણતો હતો, ત્યારે પણ હું મમ્મી પપ્પા જોડે ત્યારે જતો હતો, ત્યારે એકદમ નાનું મંદિર, કેમ્પસ બહુ નાનું હતું એ વખતે. ઘણા બધા લોકો દૂર દૂરથી બસની અંદર આવતા એ વખતે. અને આજે તો એટલું મસ્ત કેમ્પસ બનાવી દીધું છે. આમ તમને એવું થાય કે આમ જે પહેલો પગ મૂકો તમે ગાડીમાંથી ઉતરીને, પાર્કિંગમાંથી ઉતરીને, તમે જ્યારે સારંગપુર મંદિરની અંદર ખાલી પગ મૂકો ત્યારથી તમને આમ દિવ્ય અનુભૂતિ થાય. એટલે એ વાત જ આખી અલગ છે, અલગ શક્તિ છે ત્યાં આગળ. ત્યાં નિત્ય ભક્તિ થાય છે, નિત્ય સ્મરણ થાય છે, નિત્ય આરતી થાય છે, એને પોઝિટિવ એનર્જી થાય છે. તમે જે વાતાવરણમાં રહેવું તમારું કામ થઈ જાય. 100%. અને ઘણા બધા લોકો, મેં એવું સાંભળ્યું છે કે ઘણા બધા લોકો ભૂત ઉતારવા પણ જતા હતા એ વખતે. આજથી 10-15 વર્ષ પહેલાની વાત છે. હજુ પણ કાર્ય ચાલુ જ છે. લોકોને ભૂત આવ્યું હોય તો ભૂત ઉતારવા માટે ત્યાં જતા હતા. અને આજે પણ ઘણા બધા લોકોના કષ્ટ દૂર થાય છે એ જગ્યા ઉપર જઈને. તમે જોઈ શકો છો કે હજારો કરોડો સંખ્યામાં દેશ વિદેશથી બધા સેલિબ્રિટી પણ આવે છે. નેતા પણ આવે છે. 100%. એનું મહિમા આખો અલગ મહિમા છે. હવે ઘણા બધા લોકો આપણા આણંદના છે, સમગ્ર ચરોતરના છે, મધ્ય ગુજરાતના છે. તો આપણા આણંદની અંદર એવા કયા મંદિર છે જેમાં આપણે ખાસ કરીને, આમ તો બધા મંદિર આપણે દર્શન કરવા તો જવું જ જોઈએ, પણ એવા કયા મુખ્ય મંદિર છે જે વર્ષોથી જૂના છે? સ્વયંભૂ હનુમાનજી મંદિરના આપણને દર્શન થાય છે. પ્રેમલભાઈ, તમને આપણે જાણ કરી શકીએ એકબીજાને કે ભાઈ ભગવાન રામના જેટલા મંદિર નથી ને એટલા હનુમાનજી મહારાજના મંદિર છે. તમે જોજો, ખાલી સર્ચ કરજો, મનમાં વિચારજો. ગામડે તમે જાઓ છો તો એ રામજીના મંદિર ઓછા હશે, પણ હનુમાનજી મહારાજના મંદિર હોય જ. તો આણંદમાં લાંભવેલ મંદિર સ્વયંભૂ જાતે પ્રગટ થયેલા છે, એનો ખૂબ મહિમા છે. અને અત્યારે નવનિર્માણ થઈ રહ્યું છે અને શિખરબદ્ધ મંદિર બનવા જઈ રહ્યું છે. તો દર મંગળવાર, દર શનિવાર હજારો સંખ્યામાં, અને ખાસ યુવાનોની વાત જ ના પૂછો, એકદમ અસંખ્ય, બહુ ભીડ. તમે જ્યાં જાઓ તો ખબર પડે એ કેટલા યુવાન આવે છે. શનિવારે, રવિવાર હોય કે પછી મંગળવાર હોય ત્યારે આરતી ભરવા માટે ખરેખર આપણે અડધો કલાક વહેલા જતું રહેવું પડે તો તમને આગળ સ્થાન મળે. એટલી બધી પબ્લિક હોય છે. બહુ પબ્લિક આવે છે.
જોરદાર. અને એવી રીતે રોકડિયા હનુમાનજી મંદિર. હા પ્રમોદભાઈ, અમે જ્યારે નાના હતા ને, કોલેજમાં જ્યારે હતા, એક ગીરી ચોકડી આણંદ હાઈસ્કૂલ, એની પાછળ એક નાનો ગેટ હતો. એમાંથી અમારે જવાનું અને મંદિર બાજુમાં જ આવે. નાનું રોકડિયા મંદિર હતું. એટલે આપણને, હું પોતે બ્રાહ્મણ એટલે આપણને એવો ખ્યાલ કે ભાઈ હનુમાનજીની ઉપાસના કરીએ એટલે બુદ્ધિ આપણને જ્ઞાન આવે. એટલે મિત્રો બધા ત્યાં આગળ અમે બધા મંદિરે જઈએ. રોકડું પરખાવે એવું કે નામ રોકડિયા હનુમાનજી, હા એ રોકડું આપણને આપી દે. આપી જ દે, રોકડું આપી જ દે. એટલે એ વિશ્વાસથી જતા હતા અમે કે મને પાસ કરી દે. જોરદાર. એટલે જો મારી એક્ઝામ હોય કે કોઈ બી એવું હોય તો એકવાર તમે રોકડિયા હનુમાનજીના દર્શન કરવા જોઈએ. જરૂર જાવ કે ભાઈ રોકડું તમને, તમે જેટલા મનથી તમે ભગવાનની પ્રાર્થના કરો છો, અર્ચના કરો છો, એ તમને પાછું આપી દે. એ રોકડિયા હનુમાનનો મહિમા છે. ઓહો, શું વાત છે. તમારા જોડે આ જે બેઠા તે અમને ખ્યાલ આવ્યો કે આ એમનો મહિમા છે એમ. અત્યારે તો મંદિર બહુ જોરદાર બનાવી દીધું છે રોકડિયા હનુમાન. તો ખાસ દરેક વ્યક્તિએ, સિટીની વચ્ચોવચ્ચ છે એટલે ખાસ કરીને દર્શન માટે તો જવું જ જોઈએ દરેક વ્યક્તિએ. અને હનુમાન ચાલીસાની એવી કઈ ચોપાઈ છે જેને સાંભળ્યા પછી, વાંચ્યા પછી એકદમ કોન્ફિડન્સ આપણને આવી જાય, એવી કઈ ચોપાઈ હશે? બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. બળ પણ મળે, બુદ્ધિ પણ મળે, બધા દુઃખ દૂર થઈ જાય. સુંદરકાંડનો મહિમા શું છે ગુરુજી? સુંદરકાંડનો મહિમા એ છે કે બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, એ દરેકને સ્પર્શે છે. સુંદરકાંડ કરવા જઈએ, કોઈ તો કરાવે તો બધા જ ત્યાં ભેગા થતા હોય છે. એમાં કુલ 60 દોહા છે. અને 60માં દોહામાં કોઈ પહેલાં પણ આવી જાય, કોઈ વચ્ચે પણ આવે અને કોઈ ભક્તજન છેલ્લે પણ આવે. પણ ઇન બિટવીન, એ વચ્ચે સુંદરકાંડનું પારાયણ કરે, પાઠ કરે, વાંચન કરે, ચિંતન કરે, મનન કરે કે શ્રવણ કરે તો પણ કલ્યાણ થઈ જાય. માટે કહેવામાં આવ્યું છે છેલ્લા દોહામાં કે સકલ સુમંગલદાયક રઘુનાયક ગુણગાન, સાદર સુનહી તે તરહી ભવ સિંધુ બીના જલજાન. એટલે ભગવાન શ્રી રામના ગુણગાન ખાલી શ્રવણ માત્રથી જ આપણું કલ્યાણ થઈ જાય છે. એટલો મહિમા આ સુંદરકાંડ પાઠનો છે. મહિમાની વાતો તો ગુરુજી આપણે ઘણી બધી કરી, પણ હવે એવો કોઈ ચમત્કાર કે જે તમે તમારા જીવનની અંદર અનુભવ કર્યો હોય, સુંદરકાંડ પાઠની શરૂઆત કર્યા પછી તમારા જીવનમાં એવો કોઈ બદલાવ આવ્યો હોય, આપણે એની વાત કરીશું. ને તમે કેવી રીતે શરૂઆત કરી, કેવી રીતે લોકોનો તમને રિસ્પોન્સ સારો મળતો ગયો, એના વિશે આપણે વાત કરીએ. સુંદરકાંડ પાઠમાં એક ચોપાઈ આવે છે, પ્રભુ કી કૃપા ભયઉ સબ કાજુ, જન્મ હમાર સફલ બા આજુ. આ પ્રભુની કૃપા જ છે કે આ સુંદરકાંડ પાઠની પ્રેરણા મને મળતી રહી. અને મારા આદર્શ કહીએ તો આદર્શ એવા અશ્વિન કુમાર પાઠકજીના સુંદરકાંડ મેં ઘણા સાંભળ્યા, પ્રત્યક્ષ જોયા અને કર્યા છે એમના પાઠમાં જઈને. અને 15-20 વર્ષ પહેલાં અને કેસેટ પાઠમાં જતો હતો બરોડામાં, અને એ મને પ્રેરણા મળી છે. અને એક વાત ખાસ કહેવા માંગીશ પ્રેમલભાઈ, કે રામનવમીના દિવસથી જ મેં મારા ઘરથી શરૂઆત કરી હતી. સુંદરકાંડ પાઠ કરવાની શરૂઆત મારા ઘરથી જ કરી છે. 15 વર્ષ પહેલા? હા. જે ફિયર એ દૂર થવા માટે જ કે પહેલી વાર માઇક હાથમાં પકડ્યું, સુંદરકાંડ સાંભળ્યો હતો પણ પ્રત્યક્ષ અનુભૂતિ ત્યારે કરી મેં. એ રામનવમી દિવસ મારો પોતાનો દિવસ છે. અને એવા કોઈ પરચા કે જેનો તમે વાત કરી શકો તો આજે, કે ભાઈ તમને ખરેખર એવું અનુભૂતિ થઈ હોય કે આ પાઠ કર્યા પછી મારું આ કામ થઈ ગયું, આ કામ અમારા પાર પડે છે, એવી કોઈ વાત? હનુમાનજી મહારાજની ઉપાસના એ આ અર્વાચીન સમયમાં અનંત ફળ આપનારી તો છે જ, પણ મને એટલો અનુભવ છે કે મારા કાર્ય ક્યારે અટક્યા નથી. શારીરિક તકલીફ હોય, આર્થિક તકલીફ હોય, કોઈ કષ્ટ હોય, મને ખબર પડે નહીં અને કામ થઈ જતું હોય છે. સુંદરકાંડની શરૂઆત કરી એટલે ધીમે 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 નાના પાયે બધો સમૂહ જોડાયો અને એમ કરીને અત્યારે ઘણા બધા આ પાઠમાં જોડાયેલા છે. અને આપ સૌના સહયોગથી જ
સુંદરકાંડ કરી રહ્યો છું છેલ્લા 15 વર્ષથી. ઓહો. અને ઘણા બધાનું મેં એવું પણ સાંભળ્યું છે કે તમારો વ્યવસાય આ નથી પહેલા તો, હા, તમે ખાલી એક સેવાભાવથી આ કાર્ય કરી રહ્યા છો, રાઈટ? એકચ્યુઅલ પેમલભાઈ મારા ફાધર અને મધર, માતા અને પિતાના સંસ્કાર છે કે ભાઈ કોઈનું ખોટું કરવું નહીં, પ્રામાણિકતાથી કાર્ય કરવું, ભગવાનની ભક્તિ કરવી, મહાદેવને પૂજન કરવું, મહાદેવને ભજવા અને કાર્ય કરવું, સ્વમાની જીવન જીવવું, એના થોડા ઘણા ગુણો અમારામાં ઉતર્યા છે. બાકી કામ, ક્રોધ, મદ, લોભ, સબ, નાથ, નરક કે પંથ, એ બધો માર્ગ ચોપાઈ. હા, નર્કનો માર્ગ છે એ બધો. હા. એ ચોપાઈની અંદર આપણે એ વાત કરીએ. વ્યવસાય એટલે બિઝનેસ કહેવાય, હમ. પણ એ મારા ગુણમાં ઉતર્યો નથી. નથી. એક જ ગુણ છે કે હું જે કાર્ય કરું છું એ મારા કાર્ય થકી, સુંદરકાંડ કર્યા થકી મારા કલાકાર, હમ. મારા ઇન્સ્ટ્રુમેન્ટવાળા અને જે સિસ્ટમ લઈને આવે છે એમનું જીવન ગુજારો થાય. 100%. હેતુ આટલો જ છે. ઓહ. અને એ બાને ભક્તિ થાય બધાને. હવે આપણે વાત કરીએ કે જે અત્યાર સુધીનું સૌથી મોટું સુંદરકાંડ પાઠ આપણા આણંદની અંદર થવા જઈ રહ્યું છે. હા, ચોક્કસ. તો એના વિશે આપણે વાત કરીએ. હા, સુંદરકાંડ છેલ્લા 15 વર્ષથી કરી રહ્યા છીએ. એક વિચાર થયો, એક પ્રેરણા થઈ. ગયા વર્ષે સુંદરકાંડ 2025 હનુમાન જયંતિના દિવસે મેં 3 પાઠ કર્યા હતા. પછી એના મહિના પછી મેં વિચાર્યું, એટલે ભગવાનની કૃપાથી જ, કારણ કે આટલા વર્ષથી પાઠ કરીએ છીએ પણ પ્રેરણા થઈ નથી, પણ હવે કંઈ સંકેત ભગવાનનો હશે. અને એના કારણે લાંભવેલ જતા એક પાર્ટી પ્લોટ કે રાજ પાર્ટી પ્લોટ નામ છે, કારણ કે પહેલું વર્ષ છે, ફર્સ્ટ ટાઈમ, એટલે કેટલા ભક્તો આવશે, સંખ્યા કેટલી આવશે આપણને ખબર હતી નહીં. નાનો પાર્ટી પ્લોટનું વિચાર્યું હતું. અને જે તે સમયે બહાર બોર્ડ છે રાજ પાર્ટી પ્લોટ, કોન્ટેક્ટ નંબર હતો. ત્યાં ઊભા જ મેં ફોનથી વાત કરી કે મિતેશભાઈ, આવતા વર્ષે જે તારીખ આવે હનુમાન જયંતિની, સુંદરકાંડ અહીંયા કરવો છે. કંઈ વાંધો નહીં, મને કાંઈ સમય આવે તો મળશું. એટલે જાન્યુઆરી મહિનામાં મેં એમનો કોન્ટેક્ટ કરી અને પાર્ટી મળવા ગયો. ડિસ્કસ કરી કે ભાઈ 2 એપ્રિલ ગુરુવારે સુંદરકાંડ અહીંયા કરવો છે, હનુમાન જયંતિ મોટો ઉત્સવ ઉજવવો છે. તો ચોક્કસ કોઈ પણ શક કર્યા વગર સીધી હા પાડી દીધી. પછી પૂછ્યું કે ભાઈ તમારો પાર્ટી પ્લોટ છે, આનો ચાર્જ શું? કારણ કે આનો ચાર્જ તો હાઈ હોય, આવી તાકાત નથી, તમારી ઓકાત નથી. તો ભગવાનની કૃપાથી એમણે હા પાડી નિઃશુલ્ક. શું વાત છે! આ એની કૃપા, એક વિચાર અને પછી એનો અમલ એ ભગવાને જ કરાયો છે. અને એની સાથે પાર્ટી પ્લોટમાં જે કંઈ જોઈએ, ડેકોરેશન, એન્ટ્રી ગેટ, સ્ટેજ, લાઇટિંગ, ખુરશી, બધું ફ્રીમાં કીધું. હવે આ કૃપા ભગવાનની જ કહેવાય. ભગવાનની જ કહેવાય, 100%. એમનામાં ભગવાન જ આજ્ઞા કરે એમના મગજની અંદર આવીને, દિલમાં આવીને, ત્યારે જ એ વ્યક્તિ એવી રીતે આપણે વાત કરી શકતા હોઈએ છીએ. અને કેટલા વાગે થશે? સમય 8:30 કલાકે સાંજે 8:30 કલાકે રાત્રે. હા, શરૂઆત થઈ જશે સુંદરકાંડની. અને દરેક જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ છે કે ખાસ કરીને તમારે દરેક વ્યક્તિ આનો લાભ લેવાનો. અત્યાર સુધી સુંદરકાંડમાં તમે ઘણા બધા જગ્યા ઉપર ગયા છો, પણ આની જે અનુભૂતિ છે જે એ અલગ જ રહેવાની છે, એવું કહી શકાય. પહેલું જ વર્ષ છે સુંદરકાંડ. રામેષ્ટ પરિવાર અમારું નામ છે. રામેષ્ટ કેમ રાખવામાં આવ્યું? તો હનુમાનજી મહારાજના 12 નામ, એમાં એક રામેષ્ટ નામ છે. રામ વત્તા ઈષ્ટ, ઈષ્ટ એટલે પ્રિય. ભગવાન રામને હનુમાનજી પ્રિય છે, નામ પડ્યું રામેષ્ટ. એમાં સુંદરકાંડ પરિવારનું નામ છે. અને પ્રથમ વખત જ આ અમે મહાપાઠ કરવા જઈ રહ્યા છે, મહાઆરતી કરવા જઈ રહ્યા છે. ઓહો, એટલે મહાઆરતીના દર્શન થવાના છે, તમને મહાપાઠના દર્શન થવાના છે. તો ખાસ કરીને તમારે દરેક વ્યક્તિએ લાભ લેવો. તમારા દરેક મિત્રને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને તમને કઈ માહિતી, હજુ બી કોઈ પ્રશ્ન હોય તમને, તો બી તમે કોમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો. તમારા દરેક મિત્રને આ વિડીયો શેર કરી શકો છો. અને હા, હજુ પણ કંઈક નવું જાણવું હોય આ પોડકાસ્ટના માધ્યમથી, તો ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આવા એક
એપિસોડ સાથે, નવા પોડકાસ્ટ સાથે પટેલ શોની અંદર મળીશું અને મળતા રહીશું.